ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12મો ભક્તિ યોગ. આજે શ્લોક ક્રમાંક 16. સિદ્ધ ભક્તના 6 લક્ષણો બતાવનારું ત્રીજું પ્રકરણ આજના શ્લોકમાં ભગવાને બતાવ્યું છે. તો ચાલો આપણે સૌપ્રથમ શ્લોક દ્વારા અને પછી ટૂંકમાં વિવેચન દ્વારા જાણીએ કે ભગવાન શું કહે છે. શ્રી ભગવાનુવાચ અનપેક્ષસ્સુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ. ભગવાન અર્જુનને કહે છે કે જે ખેવના વિનાનો છે, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ છે. એટલે કે પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો પણ ત્યાગ કરવો, દંભાચરણ ન હોવું, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન વાણી વગેરેમાં ઋજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી એટલે કે સચ્ચાઈપૂર્વકના શુદ્ધ વ્યવહારથી ધનની અને એ ધનમાંથી મળેલા અન્નથી આહારની શુદ્ધિ અને વિવેકપૂર્વકના વર્તનથી આચરણોની અને જળ માટી વગેરેથી શરીરને થનારી શુદ્ધિ, આ બધી શુદ્ધિઓને બાહ્ય શુદ્ધિ કહે છે. અને રાગ દ્વેષ કપટ આ બધા વિકારો છે એને દૂર થતાં અંતઃકરણનું જે સ્વચ્છ થવું છે એને આંતરિક શુદ્ધિ કહે છે. પછી આગળ જતાં ભગવાન કહે છે કે નિપુણ છે જે અને પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. સર્વ આરંભોનો ત્યાગી એટલે કે મન વાણી અને શરીર દ્વારા પ્રારબ્ધ અનુસાર થનારા બધા જ સ્વાભાવિક કર્મોના કર્તાપણાના અભિમાનનો ત્યાગી. અનપેક્ષ એટલે કે અપેક્ષા વગરનો ભક્ત ભગવાનને જ સર્વશ્રેષ્ઠ માને છે અને ભગવાનની પ્રાપ્તિથી વધીને બીજો કોઈ લાભ નથી એમ માને છે. ભગવાનની પ્રાપ્તિ કરવાનો આશ્રય તો હોય છે, પરંતુ મુક્તિનો પણ એમને કોઈ અપેક્ષા નથી હોતી. ભક્તના ઉપર ગમે તેટલી મોટી આપત્તિ પણ આવી હોય ને તો પણ એ ભગવાનની લીલાનો અનુભવ કરીને મસ્ત રહે છે, આનંદમાં રહે છે અને ભગવાન પાસે પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી અનુકૂળ પરિસ્થિતિ પણ માંગતો નથી. બસ ભગવાનની પ્રસાદી મળી છે એને સ્વીકારીને આનંદમાં જ રહે છે, મસ્ત રહે છે. આ વાત રામસુખદાસજી મહારાજ કહે છે કે ઈચ્છા કરવાથી શરીર નિર્વાહના બધા પદાર્થો મળતા હોય અને ન મળતા હોય એવું નથી. જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ તો ભગવાન તરફથી જ મળેલી હોય છે બધાને જ. ઈચ્છા કરવાથી તો જે આપણી જરૂરિયાતવાળી વસ્તુઓ છે એના પ્રાપ્તિમાં વિઘ્ન જ આવે છે. જો મનુષ્ય કોઈ વસ્તુને પોતાના માટે અત્યંત આવશ્યક છે એમ માની બેસે અને તે વસ્તુ કેવી રીતે મળે, ક્યાં મળે, ક્યારે મળે, આવી ઈચ્છા એ અંદર પોતાના મનમાં કરે છે તો એની ઈચ્છા બીજા લોકોના અંતઃકરણ સુધી પહોંચતી નથી, એમને પ્રેરણા થતી નથી કે આને આ વસ્તુ જોઈએ છે તો આપણે આપીએ. પણ આનાથી ઊંધું, જો કોઈ ઈચ્છા ના રાખે, કોઈ વસ્તુની ખેવના ના રાખે અને એવા જે વિરક્ત ત્યાગી છે, બાળક છે, એની આવશ્યકતાઓનો અનુભવ આપોઆપ બીજાને થઈ જાય છે અને બીજાઓ તેમના શરીર નિર્વાહનો આપોઆપ પ્રસન્નતાપૂર્વક વ્યવસ્થા કરી દે છે. આનાથી એ સિદ્ધ થાય છે કે ઈચ્છા ન કરવાથી જીવન નિર્વાહની આવશ્યક વસ્તુઓ વિના માંગ્યે આપોઆપ મળે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે માંગીએ છીએ મને આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ. તો ભગવાન કહે છે કે ઈચ્છા રાખો નહીં, તમને જ્યારે જે જરૂર હશે તે હું મારી જાતે તમને પૂરું પાડી દઈશ. શુચિહિ, શરીરમાં અહંતા મમતા નથી રહેતી, શરીર પવિત્ર રાખે છે. અંતઃકરણમાં રાગ દ્વેષ હર્ષ શોક કામ ક્રોધ વગેરે વિકારો ન રહેવાથી તેમનું અંતઃકરણ પણ અત્યંત પવિત્ર થઈ જાય છે. એવા ભક્તના દર્શન સ્પર્શ વાર્તાલાપ અને ચિંતનથી બીજા લોકો પણ પવિત્ર થઈ જાય છે. આવા ભક્તો
તીર્થોને પણ પવિત્ર કરે છે. દક્ષ એને કહેવાય કે જેણે કરવા યોગ્ય કામ કરી લીધું છે તે દક્ષ. માનવ જીવનનો ઉદ્દેશ્ય ભગવાનની પ્રાપ્તિ જ છે. એને જ માટે મનુષ્ય શરીર મળ્યું છે. આથી જેણે પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરી લીધો છે એટલે કે ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે એ જ દક્ષ છે, ચતુર છે. પણ આપણે તો ભગવાનની પ્રાપ્તિનું સાધન પછી આવે. પહેલાં આપણે આવે પૈસા ભેગા કરી લઈએ, બધું વસ્તુ ભેગું કરી લઈએ, ઘરમાં આ વસાવી લઈએ, બધું જ વસાવી લઈએ. આ ઈચ્છાઓ હોય છે. ભગવાન પછી ઘડપણમાં ભજાશે આપણે એવું કરીએ છીએ. પણ ખરેખર ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં. કારણ કે ઘડપણ એટલે બહુ જ અઘરું છે. ઘડપણ બધું જ ભાન ભૂલી જવાય છે. એટલે ભગવાને કહ્યું છે કે દક્ષ રે એટલે કે હોશિયાર હોય, ચતુર હોય તે મારો ભક્ત મને પ્રિય છે. બીજું છે ઉદાસીન. ઉદાસીન શબ્દનો અર્થ થાય ઉત આસીન એટલે ઉપર બેઠેલો, તટસ્થ, પક્ષપાત વિનાનો. કોઈ વિવાદ હોય બે વ્યક્તિઓ વચ્ચે અને એમાં જો તટસ્થ ભાવે એ બે વ્યક્તિમાં જે સુલે કરાવવામાં તટસ્થ વ્યક્તિને બોલાવવામાં આવે છે એને કહેવાય છે ઉદાસીન. કોઈનો પક્ષ નહીં. ઊંચા પર્વત પર ઊભા રહેલા પુરુષ ઉપર નીચે પૃથ્વી ઉપર લાગેલ આગ કે પૂરની કોઈ અસર નથી થતી. એવી જ રીતે કોઈ પણ અવસ્થા, ઘટના, પરિસ્થિતિ વગેરેની ભક્ત ઉપર કોઈ અસર નથી પડતી. તે સદા નિર્લિપ્ત રહે છે. ગતવ્યથઃ કંઈ મળે કે ના મળે, કંઈ પણ આવે કે ચાલ્યું જાય, જેના ચિત્તમાં દુઃખ, ચિંતા, શોક રૂપી હલચલ કદી થતી નથી તે ભક્તને ગતવ્યથઃ કહેવામાં આવે છે. યો મદ ભક્ત સમે પ્રિય. ભગવાનમાં સ્વાભાવિક જ એટલું મહાન આકર્ષણ છે કે ભક્ત આપમેળે એના તરફ ખેંચાઈ જાય છે, એમનો પ્રેમી બની જાય છે. એવા ભક્તને અનન્ય પ્રેમી ભક્ત ભગવાનને ગમે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.